નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં હું આપની સાથે યશ। મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાત રાજ્યમાં હવે ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી। તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં આ વરસાદ માટે આગાહી। 13 જૂનથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે। પવનની ગતિ 15 થી 20 કિલોમીટર રહેશે। 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। ચોમાસું આગળ વધવા માટે હાલ અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। વરસાદ પડશે। અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે પવનની તીવ્રતામાં પણ વધારાની આગાહી। 15 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका जो 4 दिन तक नक्सरी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली, तापी के लिए दिया गया है। उसके आगे फिर उत्तर की तरफ और भी कुछ डिस्ट्रिक्ट का हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। और जो सौराष्ट्र कच्छ के लिए डे 5 मतलब 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा अधिक स्थानों में। वो भी जो डिस्ट्रिक्ट रहेगा मेनली और जो दक्षिण गुजरात की सौराष्ट्र कच्छ की जो जिला है इसमें बारिश होने की संभावना रहेगी। अभी जो अधिकतम तापमान का बात करें तो कोई अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं है। और कोस्टल क्षेत्र में उत्तर गुजरात और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा अभी है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने की स्थिति है। इसमें जो स्पीड रहेगा स्टीप प्रेशर ग्रेडियंट के कारण 15 से 20 नॉट, गस्टिंग तो 25 नॉट होने की संभावना है। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले राज्यના ખેડૂતોના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે। આગામી તારીખ 11મી જૂનથી ગુરુવારથી નર્મદા નહેરોમાં સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કરાયો છે। નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક તાત્કાલિક બોલાવી નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરી હતી। મુખ્યમંત્રીએ ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતા વહેલા એટલે કે તારીખ 11 જૂને પાણી છોડવાના દિશા નિર્દેશ આપતા આ બેઠકમાં સૂચના આપી છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ મુકેશ પુરી, પાણી પુરવઠા અગ્ર સચિવ શાહ મીના હુસૈન, मुख्यमंत्रीના અધિક અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, સચિવ ડોક્ટર અજય કુમાર, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર કમાન્ડ એરિયા રાબડિયાજી, ડાયરેક્ટર કેનાલ તેમજ પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ ભગદેવજી પણ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। અમદાવાદ પૂર્વ અને ઉત્તર ઝોનની સંયુક્ત બેઠક મળી હતી। પ્રી મોન્સૂન કામગીરી તેમજ ખારીકટ કેનાલ મુદ્દે ચર્ચા, પાણી ભરાતા વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરાઈ। પમ્પિંગ સ્ટેશનોની કામગીરી પર મહત્વની ચર્ચા કરવામાં આવી છે। 7 જગ્યાઓની લાઈનો અને કેનાલમાં જોડતી જે સમસ્યાઓ છે તેને દૂર કરવામાં આવશે। ખાસ કરી નિકોલ વિધાનસભાના એએમસી અધિકારી, કાઉન્સિલરો બેઠકમાં હાજર રહ્યા। અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। નિકોલ, ઓઢવ, ઠક્કરબાપા નગરના કાઉન્સિલરો પણ હાજર રહ્યા। નિકોલના ધારાસભ્યના પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈની અધ્યક્ષતાનો પૂર્વ ઝોનની અંદર બેઠક રાખેલી। એમના ઝોનની અંદર 2 ઝોન આવે છે, પૂર્વ અને નરોડા। બંને ઝોનની બેઠક સાથે હતી। બંને ડીવાયએમસીઓ હતા અને આખા વિભાગની એમના આવતા પ્રી મોન્સૂનની કામગીરી માટેની ચર્ચા કરી। સૌથી વધુ ખારીકટનો જે ભાગ છે એ એમના વિસ્તારમાં આવે છે અને ખારીકટનું કામ પૂર્ણ થયું છે તો એની અંદર કેવી રીતે પાણી જશે, ડ્રેનેજની સમસ્યાઓ જ્યાં જ્યાં ગઈ વખતે પાણી ભરાયા હતા એમાંના પાણીનો નિકાલની શું વ્યવસ્થા કરી, જે રીતે પાણીની લાઈનો અને વરસાદી પાણીની લાઈન જે જુદી જુદી કરી છે, કોઈ જગ્યાએ 3 કિલોમીટર કરી છે, કોઈ જગ્યાએ 7 કિલોમીટર સુધીની લાઈનો નાખી છે। એ લાઈનોની કઈ રીતે એમાં પાણી જશે, કયા પમ્પિંગ સ્ટેશનથી જશે કે એના ગ્રેવિટીથી જશે એ પણ ચર્ચા થઈ અને દરેકની એમને સંતોષકારક જવાબ મળ્યો છે અને આવનાર દિવસમાં આ પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણ પૂરી થાય અને ઝડપથી થાય એવાની વાત થઈ છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કૃષિમંત્રી સાથે મુલાકાત કરી અને વિવિધ મુદ્દાને લઈ રજૂઆત કરી। ખેડૂતોના પ્રશ્ન મુદ્દે જીતુ વાઘાણી
કે જીતુ વાઘાણીને તેઓ મળ્યા હતા, ખાસ કરી અને જે કુદરતી હોનાર હતો, ખેડૂતોને લગતી વિવિધ સમસ્યાઓને લઈ અને રજૂઆત કરવામાં આવી. વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોને નુકસાનની વાત, MSP હેઠળ બાજરી, જુવાર, મકાઈ જેવા પાકની ખરીદી મુદ્દે રજૂઆત, ચાલુ વર્ષે ખાતા દીઠ 100 મણની ખરીદીની મર્યાદા રાખી, ખરીદીની મર્યાદા નક્કી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. દિલ્હી અધિવેશનને લઈ રાષ્ટ્રીય કોળી સમાજમાં બે ફાટા, હોદ્દાની લડાઈમાં કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન વિવાદમાં. સંગઠન એક, રાષ્ટ્રીય અધિવેશન બે, પ્રદેશ હોદ્દેદારો પણ બે. કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ સામસામે, હીરાભાઈ સોલંકી અને કનુભાઈ પટેલ કુંવરજીની સામે. અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના સંગઠનમાં ભાગલા, રાષ્ટ્રીય પ્રમુખ કુંવરજી બાવળિયાને સમજાવવાના પ્રયાસો નિષ્ફળ. ગુજરાત કોળી સમાજના અગ્રણીઓએ બે અધિવેશન મુદ્દે મૂંઝવણમાં. દિલ્હીમાં આગામી 14 અને 21 જૂન અલગ અલગ અધિવેશનો. 14 જૂને કુંવરજી બાવળિયા તો 21 જૂને વિરેન્દ્ર કશ્યપનું અધિવેશન. 21 જૂનના અધિવેશનને સફળ બનાવવા હીરાભાઈ સોલંકીની હાકલ. महाराष्ट्र के सभी कोली समाज के बंधुओं को मेरी विनती है कि आप 14 जून को ये राष्ट्रीय अधिवेशन में आने के लिए मैं आप सबको आमंत्रित करता हूँ. 21 तारीख को अखिल भारतीय कोली समाज के नाम पे एक दूसरा ये सम्मेलन बुलाने के लिए ऐलान किया है, लेकिन ये सब लोगों ने जो राष्ट्रीय अधिवेशन बुला रहे हैं, इनमें ज़्यादातर लोग अपने स्वार्थ के लिए और पॉलिटिकली कहीं से बेनिफिट लेने के लिए उन लोगों ने ये 21 तारीख का ये राष्ट्रीय अधिवेशन बुलाने के लिए तय किया है. કોળી સમાજના જ બે અલગ અલગ અધિવેશનને લઈ અને ચર્ચા. કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈએ મોટું નિવેદન આપ્યું છે. હીરાભાઈએ કહ્યું કે ગુજરાતમાં કોઈ વાદ વિવાદ નથી. હીરાભાઈએ જ કહ્યું કે બાવળિયા સાહેબ જરૂર હોય તો બેઠો છું. આ બંને પ્રેસ કરી અને કહેવું જોઈએ કે ગુજરાતમાં વિવાદ નથી. ત્રણ વાતો કરે તે સમાજને ખબર ન પડે એટલે મેસેજ અલગ જતો હોય તેવી પણ વાત કરી છે. ભારતના કોળી સમાજનું એપી સેન્ટર ગુજરાત છે. ગુજરાતની જે પ્રિન્ટ છે તે બધી જગ્યાએ ચાલે છે. બંને સાથે મળી અને એક વિડીયો શેર કરે તેવી મારી અપીલ છે. મેં હીરાભાઈ પણ જોડે સાથ કરી તો હીરાભાઈનું મને સ્પષ્ટ કહેવાનું હતું કે પ્રવીણ, આપણે ગુજરાતની અંદર કોઈ વાદ વિવાદ છે નહીં, એટલે આપણે એ રીતે ચાલવાનું છે. આવું સ્પષ્ટ હીરાભાઈ મને કીધું હતું. પછી બાવળિયા સાહેબ સાથે હમણાં 3 દિવસ પહેલા પણ વાત થઈ. એને કીધું કે હીરાભાઈ મને મળ્યા હતા અને એને કીધું કે બાવળિયા સાહેબ કાંઈ પણ જરૂર પડે તો હું બેઠો હતો. પણ તો હું બંને આગેવાનને એ કહેવા માગું છું, ખરેખર આ બંને આગેવાનોને એક પ્રેસ કરી અને કહેવું પડે કે ભાઈ બહારના રાજ્યનું જે શિમલાનું હોય તે અલગ વાત છે, ગુજરાતની અંદર આવો વાદ વિવાદ નથી. કેમ કે તમે અને હું 3 વાતો કરી લેવી એ સમાજને નહીં ખબર પડે, એટલે સમાજની અંદર કાંઈક મેસેજ નોખો જાય છે. સેન્ટર આખા જે ભારતના કોળી સમાજનું રહ્યું ને એનું હેન્ડલ ગુજરાત છે, જેનું અંજીન કહી શકવી ને, જે તાકાતવર કોળી સમાજ જે ગણે છે ભારતની અંદર 22 રાજ્યોમાં, એમાં મોખરે ગુજરાત છે. ગુજરાતની જે પ્રિન્ટ ચાલે એ આખા બધા રાજ્યોમાં ચાલે છે. તો અહીંથી જ આ વાતનું એક નિવારણ હું કહું છું થઈ જાય તો ખરેખર વીરાભાઈ સમજુ છે અને બાવળિયા સાહેબ પણ સમજુ છે. તો આ બંનેને સાથે મેજી જોઈન્ટમાં એક વિડીયો મેકવો પડે, આવી બંનેને મારી અપીલ છે મીડિયા દ્વારા. તો કોળી સમાજના અધિવેશન વિવાદની વચ્ચે એક મોટા સમાચાર. કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી વચ્ચે સૂચક બેઠક. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં આગેવાનો વચ્ચે બેઠક. સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, લાલજી મેર પણ હાજર રહ્યા. સમાજના સંગઠન અને વિકાસના મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ. દિલ્હીમાં 14 અને 21 જૂને કોળી સમાજનું અધિવેશન. હોદ્દાની લડાઈમાં કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન વિવાદમાં. ઋત્વિક મકવાણા સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત. ગુજરાતના પૂર્વ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ, કોળી સમાજના ઉત્થાન માટે સંગઠનને કંઈ નથી કર્યું, જે સમાજના હિત માટે કામ કરશે તેની સાથે હું રહીશ તેવી કરી વાત. समाज के लिए काम करने के लिए यदि तैयार है वो लोग तो मैं हर किसी के साथ हूँ.
केवल पॉलिटिकल पोजीशन के लिए लड़ चल रही है यदि, तो मैं किसी के साथ नहीं हूँ। मैं एमएलए बनता हूँ या अखिल भारतीय कोली समाज का प्रेसिडेंट बनता हूँ या कोई लीडर बनता हूँ, तो सवाल ये नहीं है कि मैं क्या बना, सवाल ये है कि मेरे पोजीशन पे आने से समाज को क्या फायदा मिला। तो यदि समाज को फायदा मैं नहीं दिलवा सकता तो उस कन्वेंशन में मैं जाऊं ना जाऊं, समाज को क्या फर्क पड़ता है। मैं आपके माध्यम से अखिल भारतीय कोली समाज के पदाधिकारियों को भी मैसेज देना चाहता हूं कि समाज में और देश में बहुत ही गलत मैसेज जा रहा है, हमारे समाज के लिए गलत मैसेज जा रहा है। आपसे दो हाथ जोड़कर विनती कर रहा हूं कि ये लड़ाई छोड़ दीजिए और सारे साथ मिलकर समाज के लिए और देश के लिए काम करिए। और समाज से भी विनती करता हूं कि जो लोग केवल पोजीशन पाने के लिए समाज का नाम यूज कर रहे हैं, उनसे मेहरबानी करके दूर रहिए। આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં લોકોના ધૂણવાનો મુદ્દો. કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે પણ આ વિવાદમાં હવે ઝંપલાવ્યું છે. જે લોકો ધૂણતા હતા તેની અને તેના પરિવારની કુંડળી કાઢવી જોઈએ. આવા લોકો માનસિક રોગી હોય તો તેનો ઇલાજ કરવો જોઈએ. જો ઢોંગી હોય તો તેની સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. જમીન વિવાદમાં યુસુફ પઠાણને હાઈકોર્ટની આકરી ટકોર. વડોદરા કોર્પોરેશનની જમીન મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને 15 દિવસમાં જમીન ખાલી કરવાના હાઈકોર્ટ તરફથી આદેશ. 15 દિવસમાં જો જમીન ખાલી નહીં થાય તો કબજો સોંપવાના પણ આદેશ. જમીનનું એલોટમેન્ટ થયું નથી તો કબજો કેવી રીતે કર્યો તેવા કોર્ટે સવાલ કર્યા છે. માત્ર પ્રસ્તાવ મંજૂર થવાથી એલોટમેન્ટ માન્ય ગણાતું નથી. 2012માં જમીન ફાળવણીનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે વર્ષ 2024માં જમીન ફાળવણીની નોટિસ રદ કરી હતી. હાઈકોર્ટે જમીન ફાળવનાર અધિકારીનું નામ જાહેર કરવા સૂચન કર્યું છે. કોર્ટે વડોદરા કોર્પોરેશનની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જમીન ખાલી નહીં કરાય તો કોર્ટ કમિશન મારફતે કબજો લેવાશે. અધિકારીઓની ભૂમિકા અંગે પણ હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા. કેસની આગામી સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરવામાં આવશે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીની ચૂંટણી જાહેર. 15 જુલાઈએ સુમુલ ડેરીની ચૂંટણી માટે મતદાન યોજાશે. 17 જુલાઈના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. સુમુલ ડેરીના બેંક વેટ હોલ ખાતે મતગણતરી પણ હાથ ધરવામાં આવશે. 10 જૂનથી ઉમેદવારી ફોર્મ ભરવાની પણ શરૂઆત થશે. 24 જૂન સુધી ઉમેદવારો ચૂંટણી માટે પોતાનું ફોર્મ ભરી શકશે. 27 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. 4 જુલાઈ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. સેપલિંગ એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ કાર્યક્રમ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા કાર્યક્રમ. અમદાવાદ શહેર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. નેપાળ, ભૂતાન, શ્રીલંકાના ડેલિગેટ્સ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું નિવેદન, આપણી પાસે પ્રોડક્શન વોલ્યુમ છે, વેલ્યુમાં કન્વર્ટ કરવાનું છે. દરેક ડાઇનિંગ ટેબલ પર એક ભારતીય ખાદ્ય પદાર્થ જોઈએ. फूड प्रोसेसिंग सेक्टर ने वैश्विक बाजार સુધી લઈ જવા પ્રયાસ. भारत में किन किन चीजों को अपना सकते हैं और भारतीय किन चीजों को हम लोग दूसरे देशों के साथ साझा कर सकते हैं, ये भी मौका हम लोग को इन 2 दिनों में मिलने जा रहा है. हमारे पास प्रोडक्शन इतना है, वॉल्यूम इतना है, बस अब उसको वैल्यू में कन्वर्ट कर कर दुनिया के सामने प्रस्तुत करना है. मेरा खुद की मेरी चाहत है, मैं चाहता हूं कि दुनिया का कोई भी डाइनिंग टेबल ऐसा ना रहे जहां पे कम से कम एक भारतीय खाद्य पदार्थ जरूर होना चाहिए. माध्यम से फूड प्रोसेसिंग सेक्टर को आने वाले दिनों में राष्ट्रीय स्तर पर भी हम लोग विस्तार देने का काम करेंगे और अंतर्राष्ट्रीय स्तर पर भी भारत के खाद्य पदार्थों को कैसे वैश्विक बाजारों तक हम लोग लेकर जा सके, उस दिशा में भी
हम लोग को इस 2 दिवसीय पॉलिसी डायलॉग से हम लोग को लाभ मिलेगा। ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે એક મહત્વનો પરિપત્ર રજૂ કર્યો છે। કરાર આધારિત કર્મચારીઓને હિસાબી કામગીરી નહીં સોંપાય। આઉટસોર્સિંગ કર્મચારીઓને હિસાબી કામ સોંપી શકાશે નહીં। આર્થિક અને વહીવટી સમસ્યાઓ ઊભી થવાની શક્યતા। આરોગ્ય સંસ્થા સરકારી કચેરીઓને સૂચનાનું પાલન કરવા આદેશ। કર્મચારીઓ પાસેથી નાણાકીય કામગીરી પરત લેવા સૂચના। નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓને જ કામગીરી સોંપાશે। નિયમિત કર્મચારી હાજર ન હોય તો કામગીરી સોંપી શકાશે। નિયમોનું ઉલ્લંઘન થાય તો જવાબદાર સંસ્થાની વડાલી રહેશે। આગળ વાત કરીએ ખેડૂતોને થતા ખાતર વિતરણને લઈ અને મહત્વના સમાચાર। ખાતરની કાળાબજારી રોકવા સરકારે મોટો નિર્ણય કર્યો છે। ખેડૂતોના ખાતર વિતરણમાં થશે હવે ફેરફાર। નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે થશે હવે વિતરણ। ખેડૂતોની જમીનના રેકોર્ડ સાથે જોડી ખાસ આઈડી બનાવવામાં આવશે। ખેડૂતો માટે ખાસ ફાર્મર આઈડી બનાવવામાં આવશે। હાલ પ્રતિ હેક્ટર ખેડૂતને ખાતરની 50 બેગ આપવામાં આવશે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પરિવહન યોજનાની જાહેરાત કરવામાં આવી છે। શાળા પરિવહન યોજના માટે 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને માસિક 800 રૂપિયાની સહાય, પ્રતિ માસ 800 લેખે, વાર્ષિક મહત્તમ 8000ની પરિવહન સહાય। 5 કિલોમીટરથી વધુ દૂર શાળાએ જતા વિદ્યાર્થીઓને જ આ લાભ મળવા પાત્ર છે। જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા એક મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે। વર્ષ 2025-26ના કાર્યરત હતા તેમના કરાર રિન્યુ કરવામાં આવશે। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કરાર રિન્યુ કરવા સૂચના। નિયમ મુજબ શૈક્ષણિક સત્ર પૂર્ણ થાય એટલે કરાર પૂર્ણ ગણાય। તો જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા માટે આ મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે। જે રીતની આદેશમાં જોગવાઈઓ છે, વર્ષ 2025 અને 26માં કાર્યરત હતા તેમના કરારોને રિન્યુ કરવામાં આવશે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કરાર રિન્યુ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। નિયમ મુજબ શૈક્ષણિક સત્ર પૂર્ણ થાય એટલે આ કરાર પૂર્ણ ગણાય। જીસીસીઆઈની વર્ષ 2026 અને 27ની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત। સિનિયર ઉપપ્રમુખ અને ઉપપ્રમુખ સહિત 25 સભ્યોની ચૂંટણી યોજાશે। 9 થી 16 જુલાઈ સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે। ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 18 જુલાઈ રાખવામાં આવી છે। 27 થી 29 જુલાઈ દરમિયાન ઓનલાઈન વોટિંગ દ્વારા મતદાન કરવામાં આવશે। આ ચૂંટણીનું અંતિમ પરિણામ 30 જુલાઈ જાહેર કરવામાં આવશે। પ્રથમવાર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ઓનલાઈન વોટિંગ થશે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું ચૂંટણી કાર્યક્રમ અને ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે। જે પ્રમુખ છે એ રિટાયર થશે। તેમની જગ્યાએ સિનિયર ઉપપ્રમુખ રાજેશભાઈ ગાંધી સ્થાન લેશે અને બાકી જે ફોર્મ ભરશે એ પ્રમાણે નામ ડિક્લેર થશે। તારીખ 9 જુલાઈ 2026 થી 16 જુલાઈ 2026 સુધી ફોર્મની વહેંચણીની તારીખ છે। 16મી એ સાંજે 6:30 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે અને ચકાસણી બાદ 18મી તારીખે શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે। મતદાન વોટિંગથી 27મી સોમવારથી 29મી સાંજે 6 વાગ્યા સુધી થશે। ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈની વરણી। ડીસા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે અર્જનભાઈ પટેલની વરણી થઈ છે। માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ગોવાભાઈ રબારીનું પત્તું આ વખતે કપાયું છે। જોઈ શકાય છે સમર્થકોમાં ખુશીની લહેર છે। તમામે ફૂલહારથી તેઓને સત્કાર્યા છે। ડીસા માર્કેટ યાર્ડના ચેરમેનની
જે વરણી છે તે કરવામાં આવી છે. ડીજીપીએ જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી છે. ડીજીપી GS મલિકે મુલાકાત લઈ અને સમીક્ષા પણ કરી. નાગરિકોના સાથે ડીજીપી GS મલિકે રૂબરૂ સંવાદ કર્યો. લોકોની રજૂઆતોના સુખદ નિકાલ માટે ગૃહ વિભાગ કટિબદ્ધ. આજે આપણે જનસંપર્ક કેન્દ્ર જે હોમ ડિપાર્ટમેન્ટ છે ત્યાંની મુલાકાત લીધી અને જે આપ ડીજી ઓફિસમાં જે જનસંપર્ક કાર્યાલય છે અહીંની પણ મુલાકાત લીધી. એટલે આ કેવી રીતેના માણસો અહીંયા રજૂઆત કરવા માટે આવે છે, શું રજૂઆતો હોય છે, કયા જગ્યાઓથી વધારે આવે છે, એ બધી ત્યાં ચર્ચા કરી અને અમુક રજૂઆતવાળા જે આવ્યા હતા એની સાથે પણ આપણે એને પૂછ્યું કે શું તકલીફ છે. આમ તો જે રજૂઆતો છે એ જિલ્લામાં જ એનું નિકારણ થઈ જાય, એટલે જે પોલીસ સ્ટેશન લેવલે થાય મેક્સિમમ એ સૌથી સારો. તેમ છતાં કંઈ રજૂઆત એવી નહીં સાંભળે પોલીસ સ્ટેશનમાં કે કોઈ હોય તો જિલ્લામાં પોલીસ વડા છે કે કમિશનર છે કે જોઈન્ટ કમિશનર હોય સિટીમાં, એના લેવલે નિકાલ વધારે થઈ જાય. આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદ પોલીસનું મિશન ફિટ ખાખી અભિયાન સફળ. 12 સપ્તાહમાં 70 જેટલા પોલીસ કર્મીના સ્વાસ્થ્યમાં સુધારો. પોલીસ કર્મીઓના વજનમાં સરેરાશ 5.61 કિલો ઘટાડો થયો છે. પોલીસ કર્મચારીઓના વિટામિન D7 71 NG/ml વધારો થયો છે. ડીજીપી GS મલિકે કમિશનર કચેરી ખાતે બેઠક યોજી હતી અને કર્મચારીઓને સ્વસ્થ જીવન શૈલીનું આપવામાં આવ્યું હતું માર્ગદર્શન. આગળ વાત કરીએ ભારત અને કેનેડા વચ્ચે વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનવા જઈ રહી છે. કેનેડામાં ઇન્ડો કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. એક્વાયર ઇનોવેશન એન્ડ ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલરના સહયોગથી 11 થી 20 સપ્ટેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેનેડાના ટોરેન્ટો અને ઓટાવામાં આ સમિટ યોજાશે. સમિટમાં બંને દેશોના ઉદ્યોગપતિઓ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લેશે. વેપાર, રોકાણ, ટેકનોલોજી, સહયોગ, અદ્યતન ઉત્પાદન, હેલ્થકેર, ટુરિઝમ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં નવી તકો અને B2B મીટિંગ્સ પણ યોજવામાં આવશે. ભારત અને કેનેડા વચ્ચે વિદેશી રોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર, સંયુક્ત સાહસો, લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારોને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશો છે. આ સાથે ઉત્તર અમેરિકન બજારમાં વિસ્તરણ કરવા ઇચ્છતા ભારતીય વ્યવસાયોને માર્ગદર્શન અને નવા અવસરો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આયોજકોને આશા છે કે આ સમિટ બંને દેશ વચ્ચે આર્થિક સહયોગને એક નવી ગતિ આપશે અને વેપાર, રોજગાર તથા નવીનતાના નવા દ્વાર ખોલશે. એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ અમારા પાસે બહુ બધા બિઝનેસીસ આવે છે જેમને ઓવરસીઝ એક્સપાન્ડ કરવું હોય છે. સો હાર્દિકને આ થોટ આવ્યો કે વાય નોટ નંબર ઓફ બિઝનેસમેન ઓન ધ સેમ પ્લેટફોર્મ. એ લોકોને એક જ પ્લેટફોર્મ પર આપણે ભેગા કરીએ અને એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી આપીએ કે જેનાથી ને બિઝનેસ એક્સપાન્શન. એ 10 દિવસમાં અમે ટોરન્ટો અને ઓટાવા 2 સિટી કવરઅપ કરી રહ્યા છે, જ્યાં ત્યાં અલગ અલગ ચેમ્બર્સ, ગવર્મેન્ટ ઓથોરિટીઝ, ત્યાંના MPs, ત્યાંના બિઝનેસ ઓનર્સ, રિયલ્ટર્સ, અમે આ લોકોને ઇન્વાઇટ કરી રહ્યા છે કે એ લોકો કેનેડામાં બિઝનેસ કઈ રીતે થઈ શકે એનો સિનારીઓ આપશે. જેમ કે અહીંયાનો કોઈ બિઝનેસ મોમેન છે એ કેનેડા અગર એક્સપાન્ડ કરશે સો અલ્ટિમેટલી એ ફંડ ઇન્ડિયામાં જ પાછું આવવાનું છે. ઇન અ વે FDI વિલ કમ ટુ ઇન્ડિયા અને ઇન અ વે ગ્રોથ થશે. Now we need equipment, latest therapy, Ayurvedic. Now homeopathy is in Canada. Very vast, they are having a sale. So I'm going to have a doctor cluster, then the healthcare and the business who is having a co-relation with the business people. Okay, it is unique opportunity to meet doctors and businessmen and healthcare. સમાચાર અમદાવાદથી. અમદાવાદના પૂર્વ વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારની જનતાને સારવાર આપવા માટે એક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 બેડની શુભમ ઓર્થોપેડિક એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે ભવ્ય લોકાર્પણ કરાવ્યું છે. અદ્યતન હોસ્પિટલમાં ઓર્થોપેડિક, ગાયનેકોલોજી, પીડિયાટ્રિક, ફિઝિયોથેરાપી
અને જનરલ મેડિસિન જેવી મલ્ટી સ્પેશિયાલિટી સારવારની સાથે મોડ્યુલર ઓપરેશન થિયેટર, સોનોગ્રાફી, એક્સ-રે, પેથોલોજી જેવી તમામ ડાયગ્નોસ્ટિક સેવાઓ એક જ છત નીચે મળશે. જે અંગેની માહિતી હોસ્પિટલના સંચાલક ડોક્ટર પ્રહલાદ પરમાર અને દેવીબેન પરમારે આપી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું કે નરોડા, બાપુનગર અને સરસપુર સહિતના પૂર્વ વિસ્તારના લાખો નાગરિકો માટે આ હોસ્પિટલ આગામી સમયમાં આશીર્વાદરૂપ સાબિત થશે. કાર્યક્રમમાં અખિલેશ્વરદાસજી મહારાજ સહિત શહેરના મેયર હિતેશભાઈ બારોટ, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય સમાચારોથી આપને માહિતગાર કરીએ તો પહેલા રોકાય વિરામ માટે. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. કચ્છના ભુજ તાલુકાના બળદિયા ગામના વતની અને લંડન છોડીને કચ્છમાં ખેતી માટે વતન પરત ફરેલા ખેડૂત રમીલાબેન વેકરિયાની મહેનત રંગ લાવી છે. 2 વર્ષ પહેલા રમીલાબેન બેંગ્લોરથી મિયાઝાકી કેરીના છોડ લાવી પોતાની વાડીમાં વાવેતર કર્યું છે અને સંભાળ બાદ હવે આ છોડ પર લાલ રંગની મિયાઝાકી કેરીનું ફળ આવ્યું છે, જેનું વજન 500 ગ્રામથી વધુ છે. આ કેરી વિશ્વની સૌથી મોંઘી કેરીઓમાંની એક ગણાય છે. આ મિયાઝાકી કેરીમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ કેરી ઉપયોગી માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લાખો રૂપિયામાં પહોંચતી હોવાથી ખેતી ક્ષેત્રે પણ આ વિશેષ મહત્વ ધરાવે છે. રમીલાબેન વેકરિયાની વાડીમાં હાલમાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીનું ઉત્પાદન થાય છે. મિયાઝાકી કેરીનો ઇતિહાસ પણ રસપ્રદ છે. આ કેરી જાપાનના મિયાઝાકી પ્રાંતમાં ખાસ પદ્ધતિઓ દ્વારા વિકસાવવામાં આવી હતી અને વર્ષોની મહેનત બાદ જાપાનના ખેડૂતે નેટ હાર્વેસ્ટિંગ પદ્ધતિ અપનાવી, જેમાં પાકેલી કેરી ઝાડ પરથી સીધી ઝાડીમાં પડે છે અને તેની ગુણવત્તા જળવાઈ રહે છે. વર્ષ 2001માં શ્રેષ્ઠ ગુણવત્તાની કેરી માટે તાઈઓનો તામાગો નામની વિશેષ બ્રાન્ડ શરૂ કરવામાં આવી હતી અને આ બ્રાન્ડ મેળવવા માટે કેરીનું વજન, મીઠાશ અને ઘેરો લાલ રંગ જેવો કડક માપદંડો નક્કી કરાયા હતા. ખેડૂત રમીલાબેન વેકરિયા ખેતીમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે. મિયાઝાકી મેં ટ્રાય કરવા વાસ્તે વાવી હતી, પણ આ વર્ષે 3-4 મેંગો આવ્યા છે અંદર, તો બહુ સરસ છે અને જાપાનીઝ છે. મોંઘામાં મોંઘી એ કેરી છે, પણ ખાસિયત એ છે કે ડાયાબિટીસ માટે સારી છે અને અંદર વિટામિન સી છે અને બહુ આમ સ્વીટ છે, પણ ડાયાબિટીસવાળા ખાઈ શકે, વાંધો નથી આવતો, પણ બહુ સરસ છે. અને એનું ફળ જોઈએ તો 500 થી 600 ગ્રામનું થાય છે. કરવી છે હવે, હજી 1 વર્ષ રાહ જોવાની છે, કેમ કે હજી સક્સેસફુલ થાય પછી કરાય, કેમ કે એમાં છે ને બોર ઘણા આવે છે, ફળ બી બહુ બધા આવે છે, પણ એ પછી ખરી જાય છે. અત્યારે 3 થી 4 જ મારામાં ફળ પકડ્યા હતા, હજી નાનો છે થોડોક, એટલે હજી 1 વર્ષ રાહ જોવી પડશે. મને છે ને, મને ઇન્ટરેસ્ટ છે આ ઝાડ, નવા ઝાડ વાવવામાં, નવું બધું નવું કરવાનું છે. બધા મારા કને ઘણી બધી જાતના ફ્રૂટના ઝાડ છે. મિયાઝાકી તો અત્યારે હમણાં આવ્યું છે, પણ બીજા બધા ઘણા બધા છે મારા પાસે. અમદાવાદ ગ્રામે એલસીબી પોલીસનો મોટો દરોડો 1,37,000થી વધુનો દેશીનો દારૂ અને વોશ ઝડપી પાડ્યો છે. વિરમગામના વાસણા ગામમાં દારૂના અડ્ડા પર સફળ રેડ પાડવામાં આવી, જ્યાં સ્મશાન અને તળાવ નજીક ચાલતા દેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો. 4,650 લીટર કાચો આથો, 105 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પોલીસે કુલ 1,37,250નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ રેડ દરમિયાન 3 મહિલા આરોપીઓ ફરાર થઈ છે. 3 મહિલા બુટલેગરો સામે ગુનો દાખલ કરાયો છે. સવિતા ઠાકોર, શકરી ઠાકોર અને નાની ઠાકોર સામે ગુનો નોંધાયો. હિંમતનગર સ્ટેટ હાઈવે પર દારૂની બોટલોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખેડ તસિયા રોડ પર દારૂની 12 બોટલો ગોઠવાઈ. અજાણ્યા શખ્સે બોટલો મૂકતા લોકોના ટોળા ઉમટ્યા. દારૂના પ્રદર્શનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડીયોના આધારે સ્થાનિક પોલીસ એક્શન મોડમાં છે. સીસીટીવી અને લોકોની મદદથી આરોપીને પકડવા કવાયત હાથ ધરાઈ છે. મોરબીના ટંકારામાં જમીન મુદ્દે કાકા ભત્રીજાની હત્યા કરવામાં આવી છે. જમીન માપણી મુદ્દે માથાકૂટ થતા કાકા ભત્રીજાની હત્યા થઈ. જયપાલસિંહ ઝાલા અને હર્ષવર્ધનસિંહ ઝાલાની હત્યા થઈ છે. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તો ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે। એક જ દિવસમાં કપિરાજે 5 લોકોને બચકા ભર્યા। જેબી કચેરીમાં કપિરાજે ઉત્પાત મચાવ્યો। કર્મચારી અને વીજ બિલ ભરવા આવેલા ગ્રાહક પર હુમલો કરવામાં આવ્યો। કલોલના અન્ય વિસ્તારોમાં 3 લોકોને કપિરાજે બચકા ભર્યા। વન વિભાગ દ્વારા કપિરાજને પકડવા માટે પાંજરું ગોઠવાયું। કલોલ ગુજરાત વિદ્યુત બોર્ડની ઓફિસે બિલ ભરવા ગયો તો લાઇટ બિલ ભરવા માટે જય ગોધરાએ મારી પર હુમલો કર્યો। અહીંયા મારી રીતે અહીંયા આવ્યો સિવિલમાં મેં ઇન્જેક્શનો લીધા। હું સવારે અહીંથી મારા ઘરેથી તૈયાર થઈને ઓફિસ જવા નીકળ્યો। ઓફિસે જઈને સાઇન બાઇન કરીને પછી નીચે આવ્યો। નીચેથી હું અમારા કમ્પાઉન્ડમાં જીબીના કમ્પાઉન્ડથી બહાર જતો હતો, મતલબ ગેટ બાજુ, અને વચ્ચે ઓચિંતાનો વાંદરો આવ્યો। બાજુમાં ભાઈએ કોઈક બૂમો પાડી જોજે જોજે ભાઈ એમ, પણ મને ધ્યાનમાં આવ્યું નહીં અને હું જોવા રહ્યો કંઈ સમજ્યું એના પહેલાં તો વાંદરો સીધો આવીને મારા પર એટેક કરી અને પગમાં બચકું ભર્યું। એના પછી તાત્કાલિક મારા સ્ટાફ મિત્ર મને લઈ ગયા સિવિલ હોસ્પિટલે કલોલમાં। પછી ત્યાંથી જે ઇન્જેક્શનની કઈ વિધિ હતી એ કરી પછી એમને કીધું કે તમારે ગામ થોડું ઊંડો છે એટલે તમારે જવું પડશે સિવિલ, ગાંધીનગર સિવિલ। એટલે પછી અમે ત્યાંથી પાછા ત્યાં ગયા। સુરતમાં નાસીનગર કથિત નકલી ડિમોલેશન, પાલિકાની મુખ્ય કચેરીએ ધરણા સાથે પ્રદર્શન કરવામાં આવ્યા છે। તો અસરગ્રસ્તોને સાથે રાખીને વિરોધ અને દેખાવ કરવામાં આવ્યો છે। 12 દિવસ છતાં ડિમોલેશન અંગે તંત્ર મૌન છે। ડિમોલેશન કોણે કર્યું તે હજુ સુધી નક્કી નથી થયું। ત્યારે અસરગ્રસ્તોને ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં પાલિકાની મુખ્ય કચેરીએ દેખાવ કરાયો। કસૂરવાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરાઈ છે। ગરીબ પ્રજાને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની માંગ થઈ છે। પ્રજાને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે। પાલિકાની મુખ્ય કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ્યાંગ રામજીભાઈ વાળાની ગેરહાજરી, કાર્યપાલક ઇજનેર જ્યાંગ રામજીભાઈની ગેરહાજરી જોવા મળી છે। વિવાદ બાદ કાર્યપાલક ઇજનેર મીડિયાથી દૂર ભાગી રહ્યા છે। પાલિકાની મુખ્ય કચેરી બહાર ભારે હોબાળો થયો। કચેરીમાં પ્રવેશ નહીં આપતા સૂત્રોચ્ચાર અને નારેબાજી થઈ। કોંગ્રેસ કાર્યકરો અને અસરગ્રસ્તોને હોબાળો મચાવ્યો છે। ત્યારે પાલિકાના સિક્યુરિટી સાથે કોંગ્રેસ અને અસરગ્રસ્તોનું ઘર્ષણ પણ થયું। કોંગ્રેસ નેતાઓના પાલિકા કમિશનરના બંગલા બહાર ધરણા, એસએમસી કમિશનરના બંગલા બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। સુરતના નાસીનગરમાં કથિત ડિમોલેશનનો મામલો, ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીનું ડિમોલેશન અંગે નિવેદન, તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પાલિકા કમિશનર અંગે તપાસ કરી રહ્યા છીએ, જે થયું છે તે યોગ્ય તપાસ કરવામાં આવશે। કસૂરવાર સામે કડક પગલાં ભરવામાં આવશે તેવું ડેપ્યુટી મેયરે નિવેદન આપ્યું। જે ડિમોલેશન થયું છે એ વસ્તુ અમારા પણ ધ્યાનમાં આવી છે। જ્યારે નવા પદાધિકારી ચૂંટાયા એના પછી એની જાણ થઈ અને કમિશનરશ્રી સાથે ચર્ચા કરીને એનું તપાસ કરવામાં આવશે। જે પણ વિડીયોના માધ્યમથી કે ફોટોના માધ્યમથી જે પણ સામે આવશે ગુનેગારોને એને સજા મળશે। બધી જ વાત સાથે હું સહમત છું। કમિશનર સાથે અમારી બધાની ચર્ચા પણ થઈ છે। તપાસ થયા પછી જ એનો નિર્ણય થશે અને અમારી બધાની બી અપેક્ષા કે જલ્દી એનો તપાસ થાય અને એનો નિર્ણય જલ્દી આવે અને લોકોને મદદ મળે। તો સુરત નકલી ડિમોલેશન મુદ્દે અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે। જણાવ્યું છે કે કોઈ પણ નોટિસ વગર 100 મકાનો તોડી પડાયા। 10 દિવસથી રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી નથી કરી। જવાબદારો સામે 3 દિવસમાં ફરિયાદ નોંધવાની માંગ થઈ છે। કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે। ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે તો કોઈ જવાબ નથી આપતું। મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું। પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો। આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે એનો આજ દિન સુધી જવાબ નથી। છેલ્લા 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલા અને વિપક્ષના નેતા હર્ષદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે, પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ। સુરેન્દ્રનગરના ખારાગોડા રણમાં અગરિયાઓનું આંદોલન, ખાનગી કંપનીને જમીન આપવાના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું। કંપનીને જમીન મળતા અગરિયાઓને મોટું નુકસાન, રણમાં મોટી સંખ્યામાં અગરિયાઓ ભેગા થયા। આંદોલનનો ખર્ચ ખારાગોડાના સરપંચ
ઉઠાવવાના છે, ત્યારે રણમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત. ડીવાયએસપીની સમજાવટથી મામલો શાંત પડ્યો. બંને પક્ષના વ્યક્તિની બેઠક કરાવી નિર્ણય લેવાશે. આજરોજ ખારાગોડાના રણમાં જે હિન્દુસ્તાન સોલ્ટ દ્વારા ખાનગી કંપનીને જમીન ફાળવવામાં આવેલી 5000 એકર, એના વિરોધમાં અગરિયાઓએ પ્રદર્શન કરેલું. અગરિયાઓ, ગામના આગેવાનો, ઉપપ્રમુખ, સરપંચશ્રી સર્વે અગરિયાઓ લગભગ મોટી સંખ્યામાં રણમાં એકત્ર થયેલા. ત્યારબાદ ડીવાયએસપી સહિતના સ્ટાફ રણમાં આવી પહોંચેલ. ત્યારબાદ ખાનગી કંપનીના અધિકારીઓને બોલાવીને ગ્રામજનોને મળાવીને એકબીજાની સહમતિથી નિર્ણય ન આવે ત્યાં સુધી કામ બંધ કરાવેલ છે. ખારાગોડા, કચ્છના નાના રણમાં ખારાગોડા ગામ પાસે રણમાં અગરિયાઓ અને અગરિયાઓના આગેવાનશ્રીઓ બધા ઉપસ્થિત થયા હતા. જે હિન્દુસ્તાન સોલ્ટ દ્વારા ખાનગી કંપનીને 5000 એકર જેટલી જમીન ફાળવવામાં આવી હતી, જેના માટે અગરિયાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કેમ કે આમાં અગરિયાઓ જે વર્ષોથી પાટા કરતા આવે છે, એમને આ કામ રસ્તો બંધ કરવા માટે હતો. મૂળ આંકડ તમે જોઈ શકો છો, બધાએ પાળા વાર દીધા છે. હવે અગરિયાઓ મીઠું ક્યાંથી લાવી શકે ખારાગોડા ગામની અંદર? અને અગરિયાઓને ઘણા બધાઓને પાટા મૂકી દેવા પણ કહ્યું હતું એમને. હવે એ પાટા બંધ કોઈ કરી શકે એમ નથી, કેમ કે એમના બાપ દાદા વખતથી ઘણા સમયથી આ પાટાઓ ચાલવે છે એ લોકો. રાજકોટ મનપા દ્વારા જર્જરિત આવાસ ખાલી કરાવવા નોટિસ. જર્જરિત આવાસના મનપા વીજને નળ જોડાણ કાપશે. વોર્ડ નંબર 10ના ક્વાર્ટર ખાલી કરવા માટે નોટિસ અપાઈ. ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર ખાલી કરાવવા માટે નોટિસ અપાઈ છે. મનપા નળ જોડાણ અને વીજ જોડાણ કાપવા કવાયત હાથ ધરશે. મનપા દ્વારા ભયગ્રસ્તના બોર્ડ પણ લગાવવામાં આવ્યા. હાઉસિંગ બોર્ડમાં હું રહું છું, 25 વર્ષથી હું રહું છું. એટલે ભૂકંપ આવી ગયા, આંચકા આવી ગયા અને જર્જરથી થઈ ગયેલા છે. 25 વર્ષથી અમે રહી છીએ. 25 વર્ષથી અમને કોઈ વસ્તુની તકલીફ પડી નથી, બરોબર. અને કાયદેસર અમે વ્યવસ્થિત રહી છે. અને આ માલિકી અમારી છે. કોઈ અમે ઝૂંપડપટ્ટીમાં રહેતા નથી. અમારે મકાન દસ્તાવેજવાળા છે, તો અમને શું કામ હેરાન કરે છે? શા માટે હેરાન કરે છે? દર ચોમાસું હવે અમને હેરાન કરે છે. શા માટે અમને હેરાન કરે છે? અમારું મકાન કાયદેસર છે. અમારે થોડા ઓલા મ્યુનિસિપાલિટીના છે, અમારે તો હાઉસિંગ બોર્ડના છે. હાઉસિંગ બોર્ડ વાળા ચેકિંગમાં આવે, એ અમને કે નથી રહેવા લાયક, એ ચેકિંગ કરે તો અમે ખાલી કરવી. અને હાઉસિંગ બોર્ડ ખાલી કરવું તો ખાલી કરવાની કઈ વાત થતું જ નથી. અમારે અહીંયા જ રહેવું છે. અમે મરી તો અહીંયા, જીવિત તો અહીંયા, અમારે ખાલી કરવું જ નથી. અમે ડેવલપમેન્ટ કરાવી નાખશે અમારી જાતે. તો રાજકોટ જર્જરિત આવાસ મુદ્દે મેયરે નિવેદન આપ્યું છે. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નોટિસ આપી. ચોમાસા પહેલા એક સામાન્ય રૂટીન પ્રક્રિયા છે. રિપેર મકાનોને નોટિસ મામલે તપાસ કરવામાં આવશે. ચોમાસામાં નબળા બાંધકામ ધરાવતા હોય એવા મકાનોને પ્રી મોન્સૂન કામગીરીને એક નોટિસ પણ એનો એક પ્રક્રિયાનો ભાગ છે કે જે તે મકાન માલિકને જણાવવામાં આવે છે કે ભાઈ આપનું બાંધકામ નબળું છે, થોડું ભયજનક છે. એમાં 2-3 કેટેગરી હોય છે. જે અત્યંત ભયજનકની કેટેગરીમાં આવતું હોય એ કોર્પોરેશન પોતે પણ એને નોટિસ આપીને તાત્કાલિક પાડી નાખતું હોય છે. પરંતુ જે જર્જરિતની વ્યાખ્યામાં આવતું હોય એમને જાણ કરાતી હોય છે. એટલે આપ જે કહો છો એ પ્રક્રિયાગત જાણ કરાતી હશે. રાજકોટના મેયરના વોર્ડમાં જ દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. વોર્ડ નંબર 4, 6, 7 અને 8માં પાણીમાં બેક્ટેરિયા જોવા મળ્યા. પાણીના 8214 સેમ્પલ પૈકી 6 જેટલા નમૂના ફેલ થયા છે. ગંદુ પાણી આવતું હોય તો મનપાને જાણ કરવા માટે અપીલ કરાઈ છે. વોટર વર્કર્સ વિભાગે આ અપીલ કરી છે. ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતા બેક્ટેરિયાની સમસ્યા સર્જાઈ છે. રાજકોટમાં પાણીમાં બેક્ટેરિયા મામલે મેયરે નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા દર મહિને ચેકિંગ કરતી હોય છે. અમુક વિસ્તારમાં પાણીમાં બેક્ટેરિયા જોવા મળ્યા છે. મે માસમાં ક્લોરીનમાં 8214 ડેટામાં એક પણ અનફિટ નથી. બેક્ટેરિયાના 3 ઝોનના 230 ડેટામાંથી 6 અનફિટ છે. કોર્પોરેશન દર માસે જે પાણી સપ્લાય કરી રહ્યું છે એના કેમિકલ ડેટાસ બધા લેતી હોય છે. મે મહિનાના ટોટલ ક્લોરીનના 8214 ત્રણેય ઝોનના ભેગા થઈને ડેટા લીધા છે અને એમાં એક પણ ડેટા અનફિટ નથી.
પછી બેક્ટેરિયાના ટોટલ આખા રાજકોટના ત્રણેય ઝોનના 230 ડેટા લીધા છે. એમાંથી 6 છે એ અનફિટ છે, એટલે કે બેક્ટેરિયાનું પ્રમાણ એમાં જોવા મળ્યું છે. અને એવી રીતે કેમિકલના 29 ડેટા લીધા છે આખા રાજકોટમાં, એમાં એક પણ અનફિટ નથી. આ 6 જે અનફિટ છે એમાં વોર્ડ નંબર 7ના 2 છે, વોર્ડ નંબર 8ના 3 છે અને વોર્ડ નંબર 4નો 1 છે. રાજકોટ મનપા ફૂડ શાખાની ઘીના વેપારી સામે કાર્યવાહી. કેવડાવાડીના કૃષ્ણા ઘી ભંડારમાં ઘીના નમૂના ફેલ થયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 19 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરાયું. શીતલ બ્રાન્ડના 2 આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા. કોઠી આઈસ્ક્રીમમાંથી પણ 2 સેમ્પલ લેવાયા. 9 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે કડક સૂચના અપાઈ. કુલ 10 સ્થળે ફૂડ વિભાગ દ્વારા ચકાસણી કરાઈ. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા તંત્રની સઘન ઝુંબેશ. અમદાવાદમાં ગાયના ડુપ્લિકેટ ઘીનું વેચાણ ઝડપાયું છે. 3 સ્થળેથી 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ઘી સીઝ કર્યું. ફૂડ વિભાગે અંદાજિત ₹31,81,000નો જથ્થો જપ્ત કર્યો છે. રીધમ કાઉ ઘી અને વચનામૃત કાઉ ઘીના સ્ટોક પર કાર્યવાહી થઈ છે. દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરીમાં 3,250 કિલોગ્રામ જથ્થો મળ્યો છે. FSSAIના એક્ટ હેઠળ નમૂનાઓ લેબ ટેસ્ટ માટે મોકલાયા છે. સમગ્ર સ્ટોક વેચાણ માટે સ્થગિત કરી એકમો સીલ કરાયા. ઇન્ડસ્ટ્રી વેસ્ટ એલપીજી ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલી છે, ત્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો છે. આ બાતમીને આધારે તારીખ 8મીના રોજ સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને એમાં ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો કે જે રીધમ ઘી અને વચનામૃત ઘીના નામે વેચાણ કરવામાં આવતો તે મળી આવ્યો હતો. જે પ્રાઇસ ઘીના ડબ્બા ઉપર લખેલી હતી અને જે મેન્યુફેક્ચરર દ્વારા સ્ટોકિસ્ટને આપવામાં આવતું હતું એ પ્રાઇસમાં ઘણો મોટો ફરક જોવા મળે અને એ ફરકને આધારે શંકાસ્પદ ઘી હોવાનું પૂરેપૂરું લાગે. તેથી FSI એક્ટ અંતર્ગત બંને બ્રાન્ડના નમૂના લેવામાં આવેલા છે. રાજકોટના કોલીથડમાં સરપંચ અને અધિકારી વચ્ચે ઝપાઝપી થઈ છે. બિસ્મા રસ્તા મુદ્દે બેટાવડના સરપંચનું ઉગ્ર સ્વરૂપ દેખાયું. કોલીથડથી ખંડવંથલી અને મોટા ઉમવાડાનો રસ્તો બિસ્માર છે. માર્ગનું કામ તાત્કાલિક શરૂ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી. સરપંચ અને માર્ગ મકાન વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ સામત બાંફાએ મામલો થાળે પાડ્યો છે. ખરાબ રસ્તાને લીધે ખેડૂતો, રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. એક જ પિતાના 2 સંતાનો પણ જાતિ અલગ અલગ. 2 જુડવા ભાઈઓની જાતિ અલગ અલગ કેવી રીતે? વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પર્દાફાશ કર્યો છે. બંને ભાઈઓએ અલગ અલગ જાતિ પર નોકરી મેળવી. એક ભાઈએ ઓબીસીના સર્ટિફિકેટ પર નોકરી મેળવી, જ્યારે બીજા ભાઈએ એસટી સર્ટિફિકેટથી સરકારી નોકરી મેળવી છે. હરીશ સરવૈયાએ ઓબીસી સર્ટિફિકેટથી તલાટીની નોકરી મેળવી છે, જ્યારે નવગણ સરવૈયાએ એસટી સર્ટિફિકેટથી ક્લાર્કની નોકરી મેળવી. એક ભાઈ મોરબીમાં મહેસૂલ તલાટી તરીકે ફરજ બજાવે છે, જ્યારે બીજો ભાઈ અમદાવાદ મનપામાં જુનિયર ક્લાર્ક તરીકે છે. ઓબીસી હોવા છતાં બીજા ભાઈએ એસટીનું સર્ટિફિકેટ મેળવ્યું છે. નવગણ સરવૈયાએ 2021માં તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડી. તાલુકા પંચાયતની ચૂંટણીમાં જાતિ ઓબીસી બતાવી હતી. ભરતીમાં લાલિયાવાડી ચાલતી હોવાના યુવરાજસિંહે આક્ષેપ કર્યા. એક જ પિતાના 2 પુત્રો, જેમાંથી એક પુત્ર ઓબીસીના સર્ટિફિકેટ ઉપર 2015ની જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા હતી એ રેવન્યુ તલાટીની પરીક્ષા જામનગર પોસ્ટિંગ સાથે એ વ્યક્તિ પાસ કરે છે. હવે રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે તેમાં આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એ એસસીબીસી કેટેગરીમાં એ પાસ થાય છે. 1046માં રેન્કે પાસ થયેલો વ્યક્તિ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, જે હાલમાં મોરબી ખાતે પોસ્ટેડ છે. તેનું પોસ્ટિંગ હમણાં બદલી થઈ અને જામનગરથી મોરબી આવેલા છે. આ વ્યક્તિ એ ઓબીસી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર ત્યાં નોકરી મેળવે છે. ત્યારબાદ તેનો જ સગો ભાઈ એ નવગણ રેવાભાઈ સરસૈયા, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હમણાં જ જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પડી હતી તેમાં આ વ્યક્તિ એ એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના કેટેગરીના સર્ટિફિકેટ ઉપર
એ નોકરી મેળવે છે. પંચમહાલના સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડની ઉચાપત થઈ છે. પૂજન જોશી અને નીતિન પટેલની પોલીસે ધરપકડ કરી. બંને આરોપીઓના કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. સાબરકાંઠા હિંમતનગરથી બંને આરોપીઓને ઝડપી પાડાયા છે. ખાનગી એજન્સીઓ સાથે મળી બોગસ બિલ બનાવ્યા હતા. ઉચાપતમાં અન્ય લોકોની સંડોવણી હોવાની તપાસ શરૂ કરવામાં આવી છે. તેના મુખ્ય 2 આરોપીઓ પૂજન કુમાર રમેશચંદ્ર જોશી તથા નીતિન કુમાર જયંતિભાઈ પટેલ, આ બેઓએ નામદાર સેશન્સ કોર્ટ ખાતે પોતાની આગોતરા જામીન અરજી મૂકેલી હતી, જે નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલી હતી. જેથી તપાસ કરનાર અમલદાર આ બંને આરોપીઓની પકડ કરવાની તજવીજમાં હતા અને તેમની સર્ચ દરમિયાન તેઓ પોતાના વતન સાબરકાંઠા હિંમતનગર ખાતેથી મળી આવતા તારીખ 7/6/2026ના રોજ તે લોકોને અટક કરવામાં આવેલા છે અને ત્યારબાદ એમને નામદાર કોર્ટ ખાતે રજૂ કરતા તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે. પોરબંદરમાં વસ્તી ગણતરીમાં હાજર ન રહેનાર આચાર્યની અટકાયત કરવામાં આવી છે. માધવપુર રોડ પ્રાથમિક શાળાના આચાર્ય પુનિત કુમાર પંડ્યાની અટકાયત થઈ છે. પોલીસે અટકાયત કરી મામલતદાર કચેરી હાજર કર્યા. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની પોરબંદર જિલ્લા કલેક્ટરને રજૂઆત. કલેક્ટરની ધરપકડ વોરંટ રદ કરવા સૂચના, જ્યારે શિક્ષકને કામ કરવાનો આદેશ. અમદાવાદનો વધુ એક બ્રિજ લોકો માટે જોખમી બન્યો છે. પાલડીના જલારામ અંડરપાસ બ્રિજના પોપડા ઉખડ્યા છે. બ્રિજમાં લોખંડના સળિયા દેખાતા સુરક્ષા સામે સવાલો થયા છે. અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય રહે છે. માત્ર 2 વર્ષ જૂના બ્રિજની બિસ્માર હાલત સામે સવાલો ઉઠ્યા છે. સળિયા છુપાવવા રાતોરાત ડામર પાથર્યા હોવાના આક્ષેપ છે. ચોમાસા પહેલા જ બ્રિજની સ્થિતિને લઈને લોકોમાં ભય છે. તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવાની હવે માંગ ઉઠી છે. અમદાવાદના વસ્ત્રાલમાં રોડ જમીન બેસી જવાની ઘટના બની. વસ્ત્રાલમાં શ્યામજી ફાર્મ પાસેના ખાડામાં કાર ફસાઈ છે. ઠેર ઠેર રોડ બનાવવાના કામને લઈને રોડ બેસી જવાની ઘટના બની છે. સમગ્ર મામલે કાર ચાલકે તંત્ર પાસે ફરિયાદ કરી રજૂઆત કરી. તંત્રની મદદ માગી પણ તંત્રની મદદ ના મળી. ત્યાં એ લોકોના બધા મશીનરીઓ પડી હતી, એ લોકોને મળ્યો તો એ લોકોએ ના પાડી. તો મારે ખાનગી ક્રેન મંગાવવી પડી અને એ ક્રેન મંગાવ્યા પછી મારે એક કાર બહાર કાઢવામાં આવી અને ક્રેનની મદદથી કાર કાઢી એના મેં 2,500 રૂપિયા ખર્ચવો પડ્યા અને એ મારા માટે બહુ દુઃખની બાબત છે. શું કહેશો તંત્રને? ચોમાસું આવી રહ્યું છે. ચોમાસું આવી રહ્યું છે તો હવે તંત્રને જાગવાની જરૂર છે અને બેદરકારી રાખવાની જરૂર નથી. ગીર સોમનાથમાં નદીમાં કચરો ફેંકવાનો બનાવ બન્યો છે. તાલાલામાં હિરણ નદીમાં નોનવેજ કચરો ફેંકાયો. માર્કેટિંગ યાર્ડ સામે ચેકડેમ દૂષિત થયો છે. અનેક ગામના લોકો આ પાણીનો ઉપયોગ કરે છે. મૃત મરઘા ફેંકાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. દૂષિત પાણીથી લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. નોનવેજ ફેંકનાર શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ગુજરાતના સૌથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીનો કાયાપલટ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વાકાંક્ષી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે સરકારે 1,632 કરોડ રૂપિયાનું જંગી બજેટ ફાળવ્યું છે, જેનો ઉદ્દેશ્ય અંબાજીને દેશનું સૌથી મોટું અને આધુનિક શક્તિપીઠ બનાવવાનો છે. આ કામગીરી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપી અને ડેપ્યુટી કલેક્ટરના નેતૃત્વમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે બીએસસીસી કોમ્પ્લેક્સ, જૂના નાકા, ગબ્બર રોડ અને પાણીની ટાંકી પાસેના વિસ્તારમાંથી અંદાજે 30થી વધુ મોટા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અગાઉ ગબ્બર રોડ પર પણ 89 દબાણો દૂર કરાયા હતા. 2 મહિનાથી સ્થળ ઉપર કામગીરી ચાલી રહ્યા છે અને આજની કાર્યક્રમની અંતર્ગત ટોટલ 4 ઝોન્સ નક્કી કરવામાં આવે છે. એના ઝોન A, B, C અને D 4 લોકેશનમાં ડેપ્યુટી કલેક્ટર્સ અને ડીવાયએસપીસના ટીમની સાથે મજદૂર અને જેસીબી વગેરે કામ પર લગાયેલ છે અને પૂરી કલેક્ટર સાહેબ સર અને એસપી સરની સૂચના કે અનુસાર આમ બધા નિયમ અનુસાર કાર્યવાહી કરી, સુનાવણી કરી પછી જજમેન્ટ આપી આજ શાંતિ તરીકે અમારા કામગીરી 80% કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.
કોમર્શિયલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ મુદ્દે હાઈકોર્ટમાં અરજી. રોજના 50 રૂપિયા દંડના નિયમને પડકાર આપવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, બનાસકાંઠાના રિક્ષા યુનિયન જોડાયા. રિક્ષા ચાલકોના હિતમાં સંગઠનો હવે એક થયા છે. ફિટનેસ સર્ટિફિકેટના દંડના નિયમ રદ કરવા માંગ થઈ રહી છે. રિક્ષા ચાલકોનો આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. દંડના નિયમથી વાહન ચાલકો પર આર્થિક બોજ પડી રહ્યો છે. ફિટનેસ સર્ટિફિકેટના દંડમાં રાહત આપવાની માંગ ઉઠી છે. પંદર વર્ષનો કાયદો હતો એને 10 વર્ષ કરી નાખ્યા અને 10 વર્ષ પછી જે 50 રૂપિયા પર દિવસનો જે પરમિટનો ચાર્જ છે એના માટે અમે હાઈકોર્ટ ગયેલ અને એના માટે અમે હાઈકોર્ટમાં રીટ કરેલ અને એમને સંતોષકારક જવાબ મળે. અમારી જોડે રિક્ષા અમદાવાદના 8 થી 10 યુનિયન છે અને એમાં હજારો રિક્ષા ચાલકો આવી જાય છે. હાઈકોર્ટમાં આપણે રીટ મૂકી છે. આપણે બધી જગ્યાનું અલગ અલગ જિલ્લાઓમાં આપણે જાણવા મળ્યું કે ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા એ જે રિક્ષા ચાલકોની જે ફિટનેસ 10 વર્ષ પછીની જે પૂરી થતી હોય એની પેનલ્ટી 50 રૂપિયા માફ કરી દીધી હોય અને આ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે રિક્ષા ચાલકોને 50 રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે, જે 10 વર્ષ જૂની રિક્ષાઓને. હવે આમાં 2017માં એ કાયદો રદ કરેલો છે, તો પણ કેન્દ્ર સરકાર દ્વારા રિક્ષા ચાલકો જોડે ફિટનેસના 50 રૂપિયા પર દિવસે પેનલ્ટી લેવામાં આવે. મતલબ ફિટનેસ જે 10 વર્ષ પછી પહેલાં 15 વર્ષનો કાયદો હતો અને એ કાયદા માટે 2017માં આપણે હાઈકોર્ટમાં રીટ કરી હતી અને રીટમાં પણ હાઈકોર્ટે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે આવો કાયદો કોઈ અમલમાં નથી અને બંધ કરેલો હતો. અને રાજસ્થાન, કર્ણાટક અને ઓડિશા ત્યાં પણ હાઈકોર્ટે આ કાયદા ઉપર બેન લગાવ્યું, ત્યાં પણ આ કાયદો રદ છે અને કોઈ દંડ લેતા નથી. તેના માટે અમે કાલે હાઈકોર્ટમાં રીટ કરી હતી વડોદરા યુનિયન દ્વારા અને અમદાવાદના ગુજરાતના તમામ યુનિયન સાથે મળીને રીટ કરી હતી. તો ત્યાંથી સાહેબનો જવાબ, હાઈકોર્ટ સાહેબનો જવાબ આવ્યો છે. જવાબમાં કેન્દ્ર સરકારને 1 મહિનાની એ જવાબ માગ્યો છે. 1 મહિનામાં એમનો જવાબ માગ્યો છે. 1 મહિના પછી જે જવાબ આવશે એ અમારા માટે માન્ય રહેશે.